મમ્મી હું જાઉં છું ઓફિસે. હા, મારી ચા રેડી છે. તે ચા નાસ્તો કર્યા? શું થયું? કેમ રડો છો? આજે જો ને આમાં આવ્યું છે, કોઈને મા બાપ ગમતા નથી. અરે મમ્મી, આ સમાચારમાં બધું આવું જ છપાય અને એ લોકોનું કામ શું છે? આ તમે લોકો ધ્યાનથી વાંચો ને એટલા માટે આ મોટા ટાઇટલમાં લખે કે દીકરાએ કર્યું મા બાપ સાથે આવું. અરે એવું કંઈ નથી હોતું મમ્મી, છોડો ને આ બધું. અરે તમે શું કામ એટલા ઇમોશનલ થાવ છો? પણ આદિ, તને ખબર છે, મા બાપ વગરનું ઘર વાંજ્યું કહેવાય. જે ઘરમાં મા બાપ ન હોય ને એમાં નાના મોટા પ્રશ્ન દીકરા વહુને થતા હોય ને તો પછી કોને પૂછવા જાય? એ ઘરમાં વડીલો હોય ને તો એ બધી સમસ્યાનો હલ કાઢે. પણ ખબર નહીં કેમ છોકરાઓને તો મા બાપ ગમે જ નહીં. તમારી વાત એકદમ સાચી છે. આવા છોકરાઓને પકડી પકડીને મારવા જોઈએ. સાચી વાત છે. સાચી વાત ને? હા. તો શું આવું કોણ કરતું હશે? હા. હા, હું તમને કેટલો પ્રેમ કરું છું અને દરેક દીકરાઓની ફરજમાં આવે છે કે પોતાના મા બાપને પ્રેમ કરવો જોઈએ. હા. જો આ મા બાપે આ દીકરાઓને જ્યારે મોટા કર્યા હોય નાનપણથી, તો એને પણ એટલો જ પ્રેમ કર્યો હોય ને, તો પછી જ્યારે ગરડા થાય ત્યારે દીકરાની ફરજ આવે છે કે એને પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ. હા, સાચી વાત ને? સાચી વાત. કેટલી તકલીફ વેઠીને મોટા કર્યા હોય, રાતે ઊંઘ આરામ કરી હોય, છોકરાને ભીનેથી સૂકે સુવડાવીને પોતે ભીને સૂવે. આ બધુંય મોટા થાય ને એટલે ભૂલી જાય. હા, તો શું આ બધા લોકો જે ભૂલી જાય છે ને એના માટે થઈને મારે પણ કાલે પેપરમાં એડ અપાવી દેવી છે. શું આપી છે? તમારો ને મારો ફોટો સાથે છાપી મારીશું કે પછી? જુઓ, હા, એકનો એક દીકરો એની મમ્મીનું બહુ ધ્યાન રાખે છે અને જેમ નાનપણમાં એના મમ્મી એને સાચવ્યો હતો એમ જ એ એના મમ્મીને સાચવે છે. હા, છાપવું જોઈએ ને? છાપવું જોઈએ ને. બધા દીકરા તારા જેવા હોય ને તો આ ઘરડા ઘર બધા બંધ થઈ જાય. હા મમ્મી, આપણા કોઈ એકના કહેવાથી કે આપણા કોઈના એકના વિચારથી દુનિયા કઈ બદલવાની નથી. આ જેમ ચાલે છે એમ જ ચાલવાનું છે. હા, સમાજ સુધારક લોકો ઘણા બધા છે, તો શું કરે છે એ લોકો? માની જાય છે એની વાત બધા? તો પછી એ બધા વ્યસન કરે છે, એ વ્યસન પણ મૂકી દે. કોઈ મૂકે છે? નથી જ મુકાતું ને. તો પછી મમ્મી આ બધું કહેવાની વાત છે ને તમે આ વાંચીને છે ને તમારા મગજ ઉપર આટલું ટેન્શન નહીં લો. શાંતિથી આવા ન્યૂઝ નહીં વાંચવાના મમ્મી. જે થાય છે થવાનું જ છે, એને તમે કે હું કોઈ રોકી શકવાના નથી. પણ તમે આવા બધા વિચાર શું કામ લાવો છો? મને બહુ ડર લાગે. ડર લાગે છે? હા. શેનો? તારો મારાથી શેનો ડર? કે તારે લગ્ન કરવું પછી તું પણ મને મૂકી દે તો ઘરડા ઘરમાં. લગ્ન જ નહીં કરું પછી? ના ના, લગ્ન કરવાના, પણ તારે છે ને થોડું એને સમજાવી દેવાનું કે મમ્મી કંઈક બોલે તો ગુસ્સો નહીં કરવાનો, મમ્મી કે એમ કરવાનું, તો કાંઈ ન થાય. થોડું સમજાવી દેવાનું ને? થોડું સમજાવી દઈશું. થોડું હું સમજી જઈશ. ઓકે. હા, હવે હું જાઉં? હા, જા. પણ તમે કંઈક મોઢું આમ સારું કરો, રોવાનું બંધ કરો અને સ્માઈલ આપો તો હું જાઉં ને? હા, જા. હું હમણાં મોઢું ધોઈશ પછી ચા પીશ. તે ચા નાસ્તો કરી લીધા ને? ચા નાસ્તો મેં નથી કર્યો, પણ હું ચા પીને જઈશ. ચાલ. મારો દીકરો. હવે આવું નહીં બોલતા ને આવું વિચારતા પણ નહીં. અને આ ન્યૂઝપેપર હું કાલથી બંધ કરી દેવાનો ના છું. ના, શું ના? ઈ આજથી તમારે કોઈ આવા ન્યૂઝ વાંચવાના જ નથી અને ટીવીમાં પણ છે ને આવું કંઈ જોતા જ નહીં. પણ આવું વાંચું તો મારો ટાઈમ જાય ને. ટાઈમ જાય કે ઉલટાનું રોવાનું વધે. આ બીપી સુગર બધું વધી વધીને ફાટી જશે. મમ્મી તું ચા પા, ચાલ મને ફટાફટ. ચાલ. ભાઈ, હા. ભાભી સાથે કઈ વાત થઈ? ના ભાઈ, એ ગઈ પછી મેં એને એક પણ કોલ નથી કર્યો. હે ગઈ અને આપણે બધાને હેરાન કરતી ગઈ. હેરાન? એમાં તું વળી શું હેરાન થઈ? હેરાન જ ને. તારી બાયડીના લીધે તું મમ્મી પપ્પાને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમ. હવે શું કરવાનું? અરે પણ શું કરવું? આ રોજ રોજ માથાકૂટ. ના મારે આને કંઈ કહેવાય, ના મારે એમને કંઈ કહેવાય. ના, તું ખાલી તારી બાયડીને કઈ નહોતો કહી શકતો. મમ્મી પપ્પાને તો બિચારાને લોંદરાવી નાખ્યા હતા. કંઈ નહોતું કર્યું. એક તો સમજતા જ નહોતા.
ઓલી કંઈ બોલે તો એમને પાછું નહોતું પડવું અને એ બોલે તો ઓલી પાછી ન પડે તો મારે કંઈક તો નિર્ણય લેવો ને. કાલ સવારની આવેલી માટે તે મમ્મી પપ્પા જોડે આવું કર્યું, તને જરાય શરમ ના આવી? અરે મેં ખૂબ પ્રયાસ કર્યા કે બંનેને એક સાથે રાખું તો શું કરવું. હવે તો છે ને આ ઘરમાં રહેવું મને નર્ક જેવું લાગે છે. લો બોલો, હવે તમને આ ઘરમાં રહેવું નર્ક લાગે છે તો પછી તમને જેમ મજા આવે એમ કરો, બીજું તો શું. અને મને એક વાતનો જવાબ આપતું, હા તે જેના માટે કર્યું એ ક્યાં છે અત્યારે? તારી બાયડી માટે તું મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. ક્યાં છે તારી બાયડી? એ તો ના ટકી ને, જતી રહી. આમથુંય કોઈ નથી ટકવાનું, શું કરી લેવું. એ નહોતી ટકવાની તો નહોતી ટકવાની, જતી રહી, પૂરું થઈ ગયું, મૂકી દો એને. તો એટલો વિશ્વાસ છે ને તે આપણા મમ્મી પપ્પા ઉપર કર્યો હોત ને તો આજે આ દિવસ ના આવત. હા તો મેં પણ એમને મનાવ્યા હતા, પણ એ જીદ લઈને બેઠા હતા કે બેટા તારું ઘર બગડે છે, અમને મૂકી આવ. તો પછી મારે બીજો શું રસ્તો લેવાનો. વાહ, એટલે તું એમને મૂકી આવ એમ ને? કાલે સવારે હું તને એમ કહીશ કે ભાઈ આ ઘરમાં મારે નથી રહેવું, તું મને મૂકી આવ તો મૂકી આવીશ? અરે એમ પણ તું ક્યાં રહેવાની છે? આજ નહીં તો કાલ લગ્ન કરીને જતી જ રહેવાની છે, તો હું તને રોકી રાખવાનો છું? છોડ હવે એ બધું. અને હવે એક કામ કર, શું? મમ્મી પપ્પાને પાછા બોલાવી લે. હવે પોસિબલ નથી યાર. પોસિબલ નથી? હવે ક્યાં ને આ ભાભી પાછી આવવાની છે. અરે હવે એ ના આવે તો કંઈ નહીં, કોઈ બીજી આવશે, પાછી એ જ રામાયણ. શું ભાઈ તારું મગજ કેવું થઈ ગયું છે? પહેલેથી શું કામ અઝ્યુમ કરી લે છે મમ્મી પપ્પા જોડે તારી આવનારી વાઈફ સેટ નહીં થાય? અરે આજકાલ કોઈ છોકરીને મમ્મી પપ્પા સાથે રહેવું ગમતું જ નથી. તું પણ જઈશ ને ત્યારે તારે પણ કંઈક ને કંઈક આવી માથાકૂટ આવશે જ. ના ભાઈ ના, મને છે ને અહીંયાથી સારા સંસ્કાર આપવામાં આવ્યા છે એટલે હું તો આવું નહીં જ કરું. જોઈએ છીએ આગળ શું થાય છે. હા તો જોઈ લેજે ને. અને હજુ પણ તને કહું છું, રિક્વેસ્ટ કરું છું તને કે મમ્મીને અને પપ્પાને પાછા બોલાવી લે. ના, એ પોસિબલ નથી. અને મેં બીજી છોકરી જોઈ રાખી છે, તો મને નથી લાગતું કે એ પણ મમ્મી પપ્પા સાથે સેટ થશે. તો કોઈ એવી છોકરી ગોતાય જે મમ્મી પપ્પા સાથે સેટ થાય. મેં ટ્રાય કરી લીધી, આગળ જે હતી એ એવી જ હતી, પણ મમ્મી પપ્પાને ફાવ્યું જ નહીં. કંઈક ને કંઈક વાંધા વચકા કાઢતા જ રહે છે અને મમ્મીને તો કંઈ ચાલતું જ નથી. તો પ્રોબ્લેમ તારો છે કે તું જ એવી છોકરીને પસંદ કરે છે જે ઘરમાં સેટ નથી થતી. એવું નથી, ક્યારેક મમ્મી પપ્પા પણ ખોટા હોઈ શકે અને આ બાબતે તો મમ્મી ખોટા જ છે. પેલી કંઈ પણ કરે, મોડર્ન જમાનો છે, ટૂંકા કપડાં પહેરે તો મમ્મીને શું પ્રોબ્લેમ હોવો જોઈએ? ઘરની ઇજ્જત મર્યાદા હોય છે એટલી તો ખબર છે ને તને કે એક વવે કેવી રીતે રહેવું જોઈએ. હવે એવું કંઈ રહ્યું જ નથી. હવે કોઈ પણ સ્ત્રી કોઈ પણ રીતે રહી શકે છે. મને એક વાત કે, કાલે સવારે હું લગ્ન કરીને જઈશ અને ત્યાં ન કરતાં ઊંધું થયું તો એના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ નહીં મૂકી અને મને પાછી મોકલી દીધી તો તું શું કરીશ? તો તું આવા જ જવાબ આપીશ? તારી બેનનું ઘર તૂટવા દઈશ? હવે એ મને નથી ખબર કે કાલે સવારે શું થશે. મને મારી ખબર છે, મેં મારા ડિસિઝન લઈ લીધો છે. સરસ, તો હવે ક્યારે લગ્ન કરવાના છે બીજા તમારે? સમય આવે કરી લઈશું. તું તારી રીતના તારું ગોતવા મળજે. જો તને કોઈ ગમતું હોય તો કહી દેજે મને. કહી દઈશ, મને કોઈ ગમતું હશે ને તો કહી દઈશ. પણ હા તું લગ્ન કરે ને એની પહેલા મને વળાવી દેજે. મારે નથી રહેવું આ ઘરમાં. સારું. શું થયું છે? તું મને કહીશ કઈ? ક્યારની તું ઉદાસ ઊભી છે? વાત કરે તો ખબર પડે. આ જગ્યા મસ્ત છે નહીં? આ ખોટી વાતો નહીં કર, જગ્યા બહુ મસ્ત જ છે, પણ તને શું થયું છે એ મને કે. શું કહું આદિ, ખબર છે ને મારા ફેમિલી પ્રોબ્લેમ્સ રોજે કંઈક ને કંઈક આવીને ઊભું હોય. હા, પ્રોબ્લેમ તો બધાના જીવનમાં હોય જ છે, પણ શું થયું? આ ભાભીના લીધે ભાઈ છે ને મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. વોટ? હા. એને મગજ છે કે નથી? એને નથી, ન પાવર જેવો છે સાવ. મમ્મી પપ્પા એવું કીધું કે રોજ ઝઘડા થાય છે ને તો એક કામ કર બેટા, અમને લોકોને વૃદ્ધાશ્રમ મૂકી આવ. અને મૂકી આવ્યો કે ઘરમાં ઝઘડા ના થાય. આ લોકો કેમ આવું કરતા હશે? હા, મારા મમ્મી પણ આ જ ઉપાધિ કરતા હોય છે. શું? હા, રોજ જે ન્યૂઝપેપર વાંચે, ટીવીમાં જોવે તો બધી જગ્યાએ એવું જ જોતા હોય છે કે દીકરાઓ એમના મમ્મી પપ્પા સાથે કેવું વર્તન કરે છે, વૃદ્ધાશ્રમમાં કેટલા લોકો મૂકવા જાય છે, શું કરે છે શું નહીં, આ વાત ન્યૂઝ જોતા હોય છે. હવે
મને થયું કે આ બધું ક્યારેક ખોટું પણ હોઈ શકે, પણ હવે વિશ્વાસ આવી ગયો ને જ્યારે મારા જ ઘરમાં આવું થયું. સોરી, પણ હું શું કહું છું કે એમને વૃદ્ધાશ્રમમાં જવાની શું જરૂર છે? ઘર તો એમનું છે ને, એ લોકોને બહાર કાઢી મુકાય ને. આદિ પ્રોબ્લેમ એ નથી કે વૃદ્ધાશ્રમમાં જતા રહે, પ્રોબ્લેમ એ છે કે જેના માટે વૃદ્ધાશ્રમ મોકલ્યા હતા ને એ પોતે જ જતી રહી. એટલે ભાભી ઘર મૂકીને જતી રહી છે. તો શું ફાયદો છે? તો પછી એ જતી રહી છે તો જવા દો અને તમારા મમ્મી પપ્પાને કહો કે પાછા આવી જાય. કીધું મેં ભાઈને, તો ભાઈએ શું કીધું ખબર છે? હવે જે નવી વાઈફ આવશે મારી એને પણ મમ્મી પપ્પા સાથે સેટ નહીં થાય, એટલે એમને પાછો બોલાવવાનો કોઈ મતલબ નથી. એની મેન્ટાલિટી તો જો, એ ભણેલો છે કે નથી? અને શું ભણ્યો છે એ? મને આ સંસ્કાર નામની કઈ વસ્તુ પણ નથી એનામાં. મને તો ખુદને વિશ્વાસ નથી આવતો કે એ મારો ભાઈ છે. આપણે તું છોડ ને એને, તું પણ એને મૂકીને આવી જાય, હું તો એમ કહું છું. અને મમ્મી પપ્પાને છે ને તું જોબ તો કરે જ છે, તો મમ્મી પપ્પાને તારી ભેગા રાખ ને. એને પણ ખબર પડે કે દીકરા રાખે તો જ મમ્મી પપ્પા સાચવાય એવું ના હોય. આજની દીકરીઓ પણ એવી જ છે કે પોતાના મા બાપને સાચવી શકે. વિચાર તો મારો પણ એવો જ છે કે હું આવું કંઈક કરું. અને એમ પણ અમે જે ઘરમાં રહીએ છીએ એ મમ્મી પપ્પાના નામ પર છે, એટલે ભાઈને ઇઝીલી હું કહી શકીશ કે તું આ ઘરમાંથી જતો રહે, અને તારી વાઈફને સેટ ના થાય તો તું અલગ ઘરમાં રહેજે, પણ અહીંયા નહીં. હા, એવું જ કર. જો મારા તરફથી તને ફૂલ્લી સપોર્ટ છે. તારે જે કંઈ પણ કામ હોય તું મને કહી શકે છે. આદિ, તમે હમણાં કહેતા હતા ને કે તમારા મમ્મીને પણ એ જ ટેન્શન થતી હોય કે વૃદ્ધાશ્રમ મૂકી આવશે. મારા મમ્મીનો સ્વભાવ જ બહુ ભોળો છે. એને છે ને કોઈનું દુઃખ જોવાતું નથી. કોઈને પણ દુઃખી જોવે એટલે પોતે પોતાના પર બધું લઈ લે અને પોતે ફીલ કરવા લાગે કે મારી સાથે આવું થશે તો, મારો દીકરો આમ કરશે તો, અને રડવાનું ચાલુ. આ છે ને તું એને ગમે ત્યારે જોવે ને ત્યારે આમ વહેતી ગંગા જ હોય. હા, આંખમાંથી નાકમાંથી બધી જગ્યાએથી, મતલબ રોતા જ હોય છે. રોતલું મમ્મી છે મારા. બસ, મમ્મીને આવું ના બોલાય. તો મને ક્યુટ મમ્મી છે અને મને તો બહુ ગમે. એ રોતા હોય ને તો મને તો હસવું આવતું હોય. એટલે તમે હાથે કરીને રડાવતા હશો નહીં? હું રડાવતો ના હોઉં, હું છાના રાખવાની કોશિશ કરતો હોઉં, અને પછી છાના ન રહીને તો થોડો ગુસ્સો કરું એટલે ચૂપ થઈ જાય. સારું છે, ચૂપ થઈ જાય છે, વધારે નથી રડતા. મારી મમ્મીને તો છે ને કાંઈ કીધું હોય ને તો એ તો ઓર રડવા લાગે. આ મારા એક ફ્રેન્ડનો ફ્લેટ છે, તમે લોકો ત્યાં રહેવા જતા રહો. આઈડિયા તો સારો છે, પણ કેટલા સમય? કાલે સવારે આપણે બંને મેરેજ કરીશું, પછી એમનું ધ્યાન કોણ રાખશે? આપણે જઈએ ને, આપણે રાખીશું, બીજું શું હોય. થોડા દિવસ ત્યાં રહીશું, થોડા દિવસ અહીંયા રહીશું, બંને બાજુ આવજા આવજા કરશું. તમે ધ્યાન રાખશો એમ? હા, કેમ નહીં. અને હું જમાઈ છું તો અમને સાચવી જ શકું ને. સારું, એ પછી વિચારીશું. પહેલાં હું એમની સાથે વાત કરી લઉં શું કહે છે. મને ખબર છે ને ત્યાં સુધી તો આપણી સાથે નહીં જ રહી, કારણ કે એ લોકોને છે ને એમના માન સન્માનથી વધારે કંઈ નથી. છોડો ને, બધા લોકો આવા જ હોય. છોડો. ચાલો હવે આપણે બહાર જવાનું છે ને, ચાલો ફટાફટ. હા, ચાલો. બોલો કુમાર. બોલવાનું શું હોય? કઈ બાકી તો રહેવા નથી દીધું. તો પછી રહેવા દો. શું કામ બોલાવે છે મને અહીંયા? હા, તને ખબર જ છે ને કે શું કામ બોલાવ્યો છે? આપણે બહુ સારું કામ કર્યું છે ને એટલા માટે મેં તને અહીંયા બોલાવ્યો છે, તને શાબાશી દેવા માટે કે બહુ મસ્ત કામ કર્યું. હા, તો પછી શાબાશી દો અને જાઓ. અરે યાર, તમે લોકો આવી કેમ વિચારસરણી રાખો છો? મને એ સમજાતું નથી. શું પ્રોબ્લેમ શું છે તમને? મને તો એ નથી ખબર પડતી. પ્રોબ્લેમ શું હતો તમારા મમ્મી અને પપ્પાનો? શું વાંક હતો એમનો કે એમને ઘરમાંથી કાઢવા પડ્યા? અને જેના માટે કાઢ્યા એ તો ઘરે રહી નથી, તો પછી આ બધું કરવાનું કારણ શું? અરે આ કાઢ્યા છે ને એના લીધે જ નથી રહી. આ રોજની જીક આ તે માથાકોટ આ ઘરમાં એટલી હદે ઘુસાડીને ગયા હતા ને કે એમને કાઢ્યા પછી પણ આ ગયું નહીં, અને પેલી મૂકીને જતી રહી. એ તો આજ નહીં તો કાલ. એ પહેલાં પણ મૂકીને જવાની જ હતી, પણ જો આપણા મમ્મી પપ્પાને આપણે સાચવીને રાખ્યા હોત ને તો એ પણ ન જાત, એ પણ તારું ઘર થોભીને બેસી રહેત. આ મમ્મી પપ્પાના લીધે જ તે એ જતી રહી છે, અને મને તો એટલી ખબર છે કે જે કંઈ પણ થયું છે ને આ મમ્મી પપ્પાના લીધે જ થયું છે. અરે યાર, તો મમ્મી પપ્પાએ બહુ મોટી ભૂલ કરી. આ એને પણ એવું વિચાર્યું હતું કે આ એક દીકરી છે તો બહુ થઈ ગયું. હા, દીકરાના જન્મ આપવાની શું જરૂર હતી? ખાલી ખોટો તને મોટો કરીને તારી પાછળ ખર્ચો કર્યો. સાચી વાત ને? આ તો નહોતો કરવો, મેં થોડી કીધું હતું.
તે થોડું કીધું તું કે મારી પાછળ ખર્ચો કરો એમ. હા, એમની જ ભૂલ કહેવાય, સાચી વાત છે, એમની બહુ મોટી ભૂલ કહેવાય. પણ હવે એમને તો કોણ સમજાવે? અત્યારે તો બચારા રડતા હશે અને પોતાના દુઃખ એકબીજા સાથે વ્યક્ત કરતા હશે, પણ એને તો ખબર નથી કે જે દીકરા માટે તમે રડતા હશો કે જેના માટે તમે વિચારતા હશો એને તો 1% પણ ફરક નથી પડતો, અને ઉલટાનો એ તો એટલો ખુશ છે કે જે થયું એ સારું થયું. બસ મને આ છે ને ભાષણની કોઈ જરૂર નથી. હા, હવે તો બધું ભાષણ જ લાગશે ને, કારણ કે આ બધા શબ્દો તો આપણાથી સંભળાશે નહીં. પણ મારે નથી સાંભળવું આ કંઈ. તમારે જે વાત કરવી હોય એ મુદ્દાની વાત કરો, અને જો આ જ વિશે વાત કરવી હોય તો મારે કોઈ વાત નથી કરવી. તો મારી વાત સાંભળી લે કે જીવનમાં મોટામાં મોટી ભૂલ કરી રહ્યો છે તું, અને હજી પણ એને સુધારી શકે એમ છે તો સુધારી લે. લાઈફની અંદર મા બાપ એક જ વાર મળે છે. આ કોઈ વસ્તુ નથી કે તું ખરીદી શકે, અને જો એની સાથે તું આવું વર્તન કરીશ ને તો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. આ હું તને લખીને આપું છું. એમ પણ હવે સુખી રહેવા જેવું ક્યાં રહ્યું જ છે. કાંઈ વાંધો નહીં, જે થશે એ હું જોઈ લઈશ, અને હું એકલો જ કાફી છું. મારે કોઈની જરૂર નથી. એ તો અત્યારે જવાનીના જોશમાં બધા એવું જ કહેતા હોય કે હું એકલો જ કાફી છું, પણ જ્યારે આ પગ હાથ અને આંખો કામ કરતી બંધ થઈ જાય ને ત્યારે ખબર પડે છે કે સાલું આપણે કંઈક ભૂલ કરી બેઠા છીએ. કાંઈ વાંધો નહીં, જ્યારે એવું લાગશે ને ત્યારનું ત્યારે જોઈ જશે. અત્યારે મને કોઈ જ જાતનો અફસોસ નથી. મેં લીધેલા નિર્ણયો મને ખરા જ લાગે છે, એટલે હું એના ઉપર જ રહીશ. તો કંઈ વાંધો નહીં, તું એના પર જ રહે. તો પછી અમારી સાથે પણ સંબંધ ભૂલી જજે, કારણ કે જેને પોતાના મા બાપ જ વાલા ના હોય એને પછી એના બેન સાથે કે એના કુમાર સાથે સંબંધ રાખીને શું ફાયદો? જુઓ, મને બેનથી ને તમારાથી કોઈ જ પ્રોબ્લેમ નથી, અને ન તો મને મમ્મી પપ્પા સાથે, પણ આ તો રોજના ઘરના ઝઘડાના કારણે મારે એમને કહેવું પડ્યું, અને એમણે જાતે ચાલીને મને કીધું હતું કે મૂકી જાઓ. અને જો તમે પણ એમ કહેતા હોય કે અમને ભૂલી જજો તો પછી મને એ કરતાં પણ વાર નહીં લાગે. હા પહેલા અત્યારે તને સમજાવવા બહુ મુશ્કેલ છે, પણ કંઈ વાંધો નહીં, સમય આવે બધી ખબર પડી જશે. પપ્પા. અરે બેટા, આવી ગયો તું? અરે વાહ બેટા, સ્કૂલે ગયો તો બેટા? પપ્પા હું કઈ તમને સમજ નથી પડતી? આ સ્કૂલનો ડ્રેસ પહેર્યો છે તો સ્કૂલે જ ગયો હોય ને. વાહ બેટા વાહ. તો તું અહીંયા કેમ? મારા દાદા પાસે જવું છે. દાદા પાસે? પણ દાદા તો છે નહીં, દાદા તો બહાર ગયા છે, અને એ હવે અહીંયા નથી આવવાના. ફઈ તો કહેતા હતા કે દાદા તો ઘરે જ હતા પણ પપ્પા મૂકી આવ્યા. અરે ના ના, એવું નથી. આ દાદાને મારી સાથે ફાવતું નહોતું ને, તો એમણે કીધું કે હું જતો રહું છું, તો એ બીજા ઘરે ગયા છે, ત્યાં રહે છે. પપ્પા પણ ખોટું ન બોલો તમે, મને ફઈએ બધી વાત કરી છે. અરે બેટા, એવું કંઈ જ નથી, તારે સાંભળવામાં ભૂલ થઈ હશે. પણ ફઈ તો એમ કહેતા હતા ને કે તારા પપ્પા તો જેલ જેવી જગ્યા મૂકી આવ્યા છે દાદાને. અરે ના ના, એવું કંઈ જ નથી. બહુ મોટા ઘરમાં રહે છે અને એકદમ શાંતિથી રહે છે, એવું કંઈ જ નથી. તો મને ત્યાં કેમ નથી લઈ જતા? અરે બેટા, એ છે ને ઘણું દૂર છે, અને અહીંયાથી આપણે ના જઈ શકીએ. આપણે પછી ક્યારેક જઈશું, હો ને? તો અત્યારે મારા સ્કૂલ ચાલુ છે, મારા વેકેશન પછી મને લઈ જાજો. હા, પાક્કું. ચાલ, તો હવે તું મારી ઘરે આવીશ મારી સાથે? મને મારી મમ્મીને ના પાડી છે કે એના ઘરે નહીં જતો. કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તું પાછો ઘરે જાય ને તો સાચવીને જજે, અને ક્યાંય આડોવળો ના થતો, ઓકે? ચાલ, ઘરે પહોંચી જજે. આ દામિનીને ભાન નથી, આ નાના છોકરા સામે આવી વાત કરાતી હશે, કઈ જ ખબર નથી પડતી. દામિની, દામિની! શું છે? ધીમે બોલીશ ને તો પણ મને સંભળાશે. કામ જ એવા કરો છો તો પછી ક્યાંથી ધીમે બોલે? તને કોણે કીધું તું કે ક્રિશને કહેવાનું
કે દાદાને ને દાદીને જેલ જેવી જગ્યાએ મોકલી દીધા છે? તો ખોટું શું કીધું એમાં? મેં છે ને એમને મોકલ્યા નથી, એ એમની મરજીથી ગયા છે. એમની મરજી રેવા દે ને. હા તો તું સુખેથી જીવી શકે ને એટલે એ ગયા છે. હા તો અહીંયા ક્યાં હું એમને મારી નાખવાનો હતો? એમને જ નહોતું રહેવું. અહીંયા રેત ને તો એ જ થાત. તારા પર મને બિલકુલ વિશ્વાસ નથી રહ્યો હવે. એ જે પણ હોય, તારે એને એ બધી વસ્તુ કહેવાની જરૂર નહોતી. એ હજુ નાનો છે. અને શું કામ ના કહું? એ આ બધું જોવે ને પછી આવું જ શીખે. બરાબર છે ને, તો શીખવા દે. એને પણ ખબર પડવી જોઈએ મોટા થઈને એને એના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મોકલવાના છે. પણ અમે અમારા મમ્મી પપ્પાની જેમ નહીં કરીએ. કેવું નહીં કરે તું? જરા કહીશ મને? અમે કઈ અમારે આ આવનારી વહુ સાથે લડાઈ ઝઘડા ના કરીએ. રેવા દે ને હવે. તારો સ્વભાવ જોઈને જ છે ને કોઈ પણ એમ કહે કે તું બધાની યાર બાધી પડે એમ છે. હા, જાણે રોજ હું બધા સાથે બાતતો જ ફરતો હોય. બાધે જ છો ને. અત્યારે પણ મારી જોડે ઝઘડો જ કરે છો. શાંતિથી પણ કહી શકતો હતો ને આ વાત તું. આ વાત શાંતિથી કરીને તો તમે સમજો એમ નથી. તમને ભાન પડવી જોઈએ કે કોની સામે શું બોલે ને શું નહીં. હા, મને બુદ્ધિ નથી. તને આપી છે ને ભગવાને, તો તારી પાસે રાખ. હા તો સારું થયું કે મેં કૃષ્ણે એટલું જ કહ્યું છે. હવે તો છે ને મને સાફ સાફ શબ્દોમાં કહી દેવાનું છું કે તારા પપ્પાએ દાદા દાદીને છે ને ઘરની બહાર કાઢી મૂક્યા છે. દામિની, ધ્યાન રાખજે. એને એવું કાંઈ પણ કીધું છે ને તો હું તારો વારો પાડી દઈશ. વાંધો નહીં, તારથી થાય ને એ કરી લેજે. અને એમ પણ મમ્મી પપ્પા સાથે શું કરવું છે ને એ મેં વિચારી લીધું છે. હા તો કરો, જે કરવું એ કરો. પણ છે ને હવે મમ્મી પપ્પાની વાત મારી સામે ન લાવતી. વાંધો નહીં, નહીં લાવ. તું જતો રહે આ ઘરમાંથી, એટલે વાત નહીં લાવ. આ ઘરમાંથી હું કઈ રીતના જતો રહું? આ મારું ઘર છે. તારું ઘર છે. તું એક વાત ભૂલી રહ્યો છે ભાઈ, કે આ ઘર મમ્મી પપ્પાના નામ પર છે. એટલે જો આ ઘરમાંથી હવે કોઈ જશે ને તો એ તું જઈશ. મમ્મી પપ્પા પછી આ ઘરનો માલિક હું છું. મમ્મી પપ્પા પછી ને, મમ્મી પપ્પા હજુ હયાત છે. હા તો વાંધો નહીં, કહી દેજે કે આ ઘર હવે મારું છે. કોને કહી દઉં? તું ભૂલી રહ્યો છે. હા, આ ઘરમાંથી હવે તું જઈશ. બસ એકવાર હું મમ્મી પપ્પાને આ ઘરમાં લઈ આવું ને પછી તું જોજે. હા તો વાંધો નહીં, કરી લેજે તારે જે કરવું હોય એ. હું જોઈ લઉં કે આ ઘરમાંથી કોણ જાય છે ને કોણ નહીં. હા તો વાંધો નહીં, જોઈ લઈએ. હવે તો મમ્મી પપ્પા આ જ ઘરમાં આવશે. હા તો વાંધો નહીં, લેતી આવજે જ્યારે લાવો હોય ત્યારે. પપ્પા દામિની, તું ક્યારે આવી તું? બસ અત્યારે જ આવી. કેમ છે તમારી તબિયત? અરે મારે આયા શું વાંધો હોય? હારામ હારું હોય. પપ્પા એ તો ખાલી બોલાય કે અહીંયા સારું છે, પણ જે રહેતા હોય ને એને જ ખબર હોય કે અહીંયા કેવી રીતે રહેવાય છે. પણ જો દીકરા, હું એમ કહું કે આયા મને નથી ગમતું, આયા નથી હોરવતું, તો હું ભાઈ મને પાછો લઈ જાય ઘરે. એ તો મને આયા જ રાખવાનો છે. તો પછી હું જા શું ત્યાં હું મારી જાતને ગમાડી ન દઉં? અરે એવું ના હોય. તમને અહીંયા ન ગમતું હોય ને પરાણે રહેવું એ સારું ન કહેવાય. એ ઘર તમારું જ છે ને, તમે એના પિતા છો, એ તમારા નહીં. હા પપ્પા, મારી ભાઈ સાથે વાત થઈ ગઈ છે. તમે હવે અહીંયા નહીં રહો વધારે. અને મમ્મી ક્યાં છે? ક્યાં છે બોલો ને? બીજા રૂમમાં છે. નહીં, તારી મમ્મી ગુજરી ગઈ અને 1 મહિનો થયો. શું? તમે કોઈને વાત પણ ન કરી? કોને વાત કરું દીકરા? કોણ છે અમારું? મને ફોન કરાય ને. અરે દીકરી, જો તારી મમ્મી ગુજરી ગઈ અને તને ફોન કરું તો કે પાછી તો નથી આવવાની, અને તું નકામી દુઃખી થા ને. છીને હવે માન્યું, એટલી શું મારી મમ્મીને તો મળી શકું ને. તમે આવડી મોટી વાત કેવી રીતે છુપાવી શકો? પછી તો તું એની મરી ગયેલી લાશને મળતો થાય. સવારે મેં ઉઠાડીને સાંજે એ રોતી હતી એના દીકરાની યાદમાં. મેં એને કીધું હવે તું સૂઈ જા, આપણો દીકરો આપણને સાથે રહેવા નથી માગતો, તો શું કામ રોવે છે? રોતી રોતી સૂઈ ગઈ અને સદાને માટે સૂઈ ગઈ. છો તમારા પર શું વીતી રહી છે હું સમજી શકું છું. ને તમે આ વાત અમને કરી હોત તો. અને જો તામીને હું વાત કરું ને તો તને દુઃખ થાય, અને તારો ભાઈ તો વધારે રાજી થાત.
હાલો 2 કાંટા હતા તો એક કાંટો નીકળી ગયો અને હવે આ એક કાંટો વધ્યો છે. અને એ રાજી થાય તો તારી મમ્મીના આત્માને દુઃખ થાય. એટલે મેં જાણ ન કરી. મને આ ટ્રસ્ટીઓ કીધું કે કાકા તમારા કોઈ છોકરા સંતાન હોય તો એને આપણે કહેવરાવી સંદેશો મોકલીએ. મેં ના પાડી, બધાને ના પાડી. અને આ બધા અહીંયા બધા સારા જ છે અને બધા મારા મિત્ર બની ગયા છે. બધાએ મને બહુ એટલે બહુ ટેકો આપ્યો. પપ્પા તમને ખાલી ભાઈ દેખાણો કે ભાઈ ખુશ થશે, મારો વિચાર ના આવ્યો કે મને કેવું લાગશે. બેટા તારો વિચાર આવ્યો ને એટલે જ તને ન કીધું. અને તને તો ખબર છે ને કે હું કે તારી મમ્મી તારા આંખમાંથી આંસુ ક્યારેય નહોતા જોઈ શકતા. બેટા તું નાની હતી ને અને તને તારી મમ્મી ચાલતા શીખવાડતી હતી અને ક્યારેક તને એકલી મૂકે અને તું પડી જતી ને તોય તારી મમ્મીનો જીવ નીકળી જતો હતો કે મારી દામીની પડી ગઈ, મારી દામીની પડી ગઈ ને રડવા લાગતી હતી. પણ તું જ વિચાર કર, તારી મમ્મીના મૃત્યુના સમાચાર સાંભળીને તારી શું દશા થાય. પપ્પા હવે તમારે અહીંયા નથી રહેવાનું. મેં અને આદિએ નક્કી કર્યું છે કે તમે અલગ અમારી સાથે રહેશો. હા, તમે અમારી સાથે આવો, આપણે ત્યાં બધા સાથે રહીશું. બેટા મને ખબર છે તું તારા પપ્પાને બહુ પ્રેમ કરે છે અને આદિ જેવો જો જમાઈ મળતો હોય ને એનાથી રૂડું શું કહેવાય. એ મારી માટે જમાય નહીં પણ મારે દીકરો છે. પણ તને તો ખબર છે ને હું દીકરીના ઘરે ના રહી શકું. તમારે નથી રહેવાનું અમારા ઘરે, તમારે અલગ રહેવાનું છે. મારી ભાઈ સાથે વાત થઈ ગઈ છે ને મેં એને કહી દીધું છે કે આપણે જે ઘરમાં રહીએ છીએ ને એ ઘર મમ્મી પપ્પાના નામ ઉપર છે, એટલે એ ઘર છોડીને જતો રહેશે અને તમારે ત્યાં રહેવાનું છે. દીકરો કહો છો તો અમારી વાત પણ માની લો. પણ તારો ભાઈ રાખશે? ભાઈ એ ઘરમાં નહીં રહે, ભાઈ જતો રહેશે. એ નહીં રાખે પણ અમે રાખીશું ને. તમને અત્યાર સુધી જે દુઃખ પડ્યું છે એ અમે હવે આગળ પડવા દેવા નથી માગતા. હંમેશા અમે તમારી સાથે રહીશું. હવે બહુ થયું, હવે નહીં. હવે ભાઈને જે કરવું હોય ને એ કરે. તમે ચાલો અમારી સાથે. કાશ તારી મમ્મી જો અત્યારે જીવતી હોત તો કેટલી ખુશ થાત. તારી ઈચ્છા હતી ને કે આપણી દામિનીના લગ્ન થાય. જો એના લગ્ન પણ થઈ ગયા અને એનું ઘર પણ બંધાઈ ગયું અને આપણો જમાઈ તો દીકરા કરતાં પણ વિશેષ છે. મારું બહુ જ ધ્યાન રાખે છે. ભગવાન એક વસ્તુ આપણી પાસેથી લઈ લે છે પણ એના બદલે એનાથી પણ સારી વસ્તુ આપણને આપે છે. ભલે દીકરાએ આપણને ત્યારે છોડી દીધા હતા, ધક્કો મારી આપણને બહાર કાઢ્યા હતા, એમ કહી દીધું હતું કોઈ દિવસ આ ઘરમાં નહીં આવતા, પણ આપણી દામિની અને આપણો જમાઈ બંને અહીંયા આવ્યા અને મને પરણે વૃદ્ધાશ્રમમાંથી આપણા ઘરે લઈ ગયા. જો તું જીવતી હોત ને તો તું કેટલી રાજી થાત. એના લગ્ન થયા ને ત્યારે મને તારી બહુ યાદ આવતી હતી. મને એમ હતું કે જો તું જીવતી હોત અને આપણી દામિની વિદાય થતી હોત તો એની વિદાય તું સહન ન કરી શકત. તને એમ થાત કે તારું શરીર ત્યાં છે અને પ્રાણ જાય છે, એવી એની વસમી વિદાય હતી. અરે હું તો એની વિદાય જ નહોતો જોઈ શક્યો. મોટરમાં બેસાડીને ત્યારે તું એક થાંભલીના ટેકે કોઈ જોઈને જાય ને એમ બે આંસુડાએ પાડી લીધા હતા. અને આપણી દામિની વહી ગઈ, એની મોટર દેખાતી બંધ થઈ ગઈ ને પછી માંડવાની નીચે આવીને ચોધાર આંસુએ રડી પડ્યો. મારો કાળજાનો કટકો વયો ગયો. હવે મારું કોણ છે? પણ દામિનીએ મને હિંમત આપી છે. એણે કીધું છે કે પપ્પા
તમે એકલા નથી. હું અને તમારો જમાઈ બંને તમારી સાથે જ છીએ. ભલે તમારો દીકરો કપાતર હોય, પણ તમારો જમાઈ તો દીકરો છે, દીકરો. અને ભગવાન જે કરે ને એ સારા માટે જ કરે છે. એટલે તું જ્યાં પણ હો ને ત્યાં તારા આત્માને શાંતિ થાય ને એટલા માટે હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારી દામિનીની મમ્મીને ગમે ત્યાં હોય એને દુઃખ ના આપતા, એના આત્માને શાંતિ થાય એવું કરજે મારા ભગવાન, એવી રોજ પ્રાર્થના કરું છું. જો હવે દામિની આવતી જશે. જો તારા ફોટા સામે હું આંસુડા પાડતો હશે ને અને એ મને જોઈ જશે ને તો એ પણ દુઃખી થશે. અને એ દુઃખી થાય એ મને ખબર છે. તું જોઈ નથી શકતી. જો આવતી જશે. કેટલી વાર છે ચા ને લાઈને દામિની? તમે અહીંયા શું કરો છો? તમને અહીંયા કોણે આવવાનું કીધું તું? અરે મને ઊભા થાવ, ઊભા થાવ અને જાઓ અહીંયાથી. પણ દીકરા નહીં. દામિની આ લાવી છે મને. દામિની એ અહીંયા શું કરે છે? દામિની આ એનું ઘર નથી. શું છે? આ તું અહીંયા શું કામ આવી અને આમને અહીંયા કેમ બોલાવ્યા? પહેલા તો તું મને એ કહે કે તું અહીંયા શું કરે છે? તને ના પાડી છે ને કે આ ઘરમાં તારે નથી આવવાનું? આ મારું ઘર છે, આ તારું ઘર નથી. તારા લગ્ન થઈ ગયા ને, તું ન્યાનો વહીવટ કરે, અહીંયાનો વહીવટ ના કરતી. આ ઘર તારું પણ નથી ને મારું પણ નથી. આ ઘર પપ્પાનું છે. પપ્પાનું છે તો શું થઈ ગયું? એમના પછી મારું જ આવે ને. એમના પછી ને પપ્પાની હજુ હયાતી છે એટલે તું અત્યારે કાંઈ ના બોલી શકે. એટલે હું વધારે બોલું ને એનાથી બેટર છે તું જતો રહે અહીંયાથી. પપ્પા કઈ નથી બોલતા તો તું કેમ આટલા કૂદકા મારે છે? તને શું મજા આવે છે આમાં? કારણ કે પપ્પા બિચારા નથી બોલી શકતા ને તારી સામે. એને તેનો દીકરો દેખાય છે. પણ દીકરા હું તને કાંઈ નડીશ નહીં. એક ખૂણામાં પીડ્યો રહે, મને અહીંયા રહેવા દે મને. એ તો પહેલા પણ કહેતા હતા કે હું નડીશ નહીં, પણ નડ્યા ને અને મોટા ઉપાડે તમારે જવું તું તો હવે પાછા શું કામ આવ્યા છો? જાઓ ને. પાછા હું લઈને આવી છું એમને. હા ઘર એમનું છે ને અહીંયા જ રહેશે. જવાની જરૂર તારે છે. તારે આ બધો વહીવટ નથી કરવાનો. હું તને હજુ કહું છું, તું તારું ઘર સંભાળ ને ભાઈ. અહીંયા શું કરે છે? હું મારું ઘર સંભાળી જ રહી છું. તારે બધું શીખડાવવાની જરૂર નથી મને. અને શું કીધું તે? મારે આ ઘરનો વહીવટ નથી કરવાનો. ઠીક છે, તો હવે હું વકીલ પાસે જઈશ અને વકીલ જ એનો વહીવટ કરશે. પછી આજે તું આવે જાય છે ને આ ઘરમાં, એ પણ નહીં આવી શકે. એટલું યાદ રાખજે. પપ્પા કઈ નથી બોલતા, તું શું કામ બોલે છે? અને તમારે વકીલ બોલાવા છે? ના ના દીકરા રહેવા દે ને. પપ્પા તમને ના પાડીને હવે તમારે નથી બીવાનું એમ. શું કરી લઈશ તું? પપ્પા અહીંયા રહેશે તો શું કરી લઈશ તું? પપ્પાને બોલવા દે, તું શું કામ બોલે છે? તમારે વકીલ બોલાવા છે? તમે એવું ઈચ્છો છો કે હું ઘર છોડીને જતો રહું? બેટા રહેવા દે ને. વકીલને આપણે ઘરમાં ન બોલાય, આપણા ઘરની આબરૂ જાય, ઇજ્જત જાય આપણી. વાંધો નહીં, નહીં બોલો વકીલને. તો આને કહી દો કે વધારે બોલવાની જરૂર નથી. એને આ ઘરમાં રહેવું હોય ને તો ચૂપચાપ આ ઘરમાં રહે, બીજા કોઈ વહીવટ ના કરે. હું નથી જ કરતો, તું લઈને આવી આમને. અરે દીકરા હું નડું છું અને કાંઈ નહીં કહું. અરે તારે જે જોતું હશે એ હું તારી બધી સેવા કરી, તારું બધું હું કામ કરીશ, પણ મને અહીંયા રહેવા દે. મારે જરૂર હશે ને તો હું નોકર રાખી લઈશ. એટલી છે વચ્ચે બોલશે તો નહીં. અરે દીકરા તારે નોકરને છે ને પગાર ચૂકવવો પડશે. એની કરતાં આ તારો બાપ નોકર બનીને તારી સેવા કરશે. હું બસ પપ્પા કમાઉં શું છું. બોલો છો આ તમે? ના પાડી છે ને કે એની આગળ આજીજી કરવાની જરૂર નથી. પણ એ મને નહીં રહેવા દે નહીં અહીંયા. શું કામ નહીં રહેવા દે? હા ઘર તમારું છે. કાયદેસર જોવા જઈએ ને તો દસ્તાવેજ તમારા નામ પર છે. આ ઘર તમારું છે, તમારી મૂડીથી ઊભી કરેલું છે આ ઘર. આ ઘરમાંથી હું એને કાઢી તો એ બિચારો તો તમે ક્યાં કાઢો છો એને ઘરમાંથી બહાર? એને નથી રહેવું ને આ ઘરમાં. કઈ વાંધો નહીં. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો મારે આ ઘરમાં તમારી સાથે 1 મિનિટ પણ નથી રહેવું. જઈ શકે છે, દરવાજા ખુલ્લા છે. નહીં સારું, બેટા. હું જાઉં છું. ના ના તારે નથી જવું. મારી વાત સાંભળ. હું કામ એને જવા દીધો બિચારાને? પપ્પા એ એને જ લાયક છે. આ 3-4 દિવસમાં અકલ ઠેકાણે આવશે ને એટલે આખોડો આવી જશે ઘરે. ક્યાં રહે હે, હું ખા હે? અત્યાર સુધી એને તમારો વિચાર કર્યો કે તમે ક્યાં રહેશો, શું કરશો એમ? નહીં ને, તો તમારે એનું વિચારવાની જરૂર નથી.
તમે બેસો અહીંયા. આદિ, હા આજે ભાઈ આવ્યો હતો. હા તો બસ એઝ ઓલવેઝ રાડો નાખતો હતો, પોતાની સ્થળીમાં ચાલતો હતો. એને કોઈ દિવસ પાવર નહીં ખૂટે. અને શેનો પાવર છે ને મને તો એ જ નથી સમજાતું. 5 રૂપિયા તો કમાઈને નથી આપતો. હા પણ એને ગમ્યું નહીં હોય ને, કારણ કે એને આ ઘર છોડીને જવું પડ્યું, જરા આકરું પડ્યું હશે. હા, ઘર છોડીને જવું પડ્યું અને પપ્પાને આપણે પાછા ઘરે લઈ આવ્યા ને એ એને નથી ગમ્યું. આવીને સીધો પપ્પાને બોલવા જ લાગ્યો, તમે આ ઘરમાં શું કરો છો, શું કામ આવ્યા છો, જતા રહો પાછા. હા તો સારું હતું કે હું ત્યાં હતી, અધરવાઇઝ તો એ પપ્પાને પાછા કાઢી નાખે. હા હા, તું ત્યાં ના હોત તો કદાચ એ એવું જ કરત. હા, પ્લાનિંગમાં તો એ જ આવ્યો હતો, પણ હું ત્યાં હતી એટલે કંઈ કરી ના શક્યો. પણ તે પપ્પાને કહ્યું કે હવે ક્યારે પણ એ ઘરે આવે તો પહેલાં ફોન મને કે તને કરી દે. પપ્પા બિચારા ભોળા પડે છે એની આગળ. આજે આવ્યો ને તો પણ એ માય બાપ કરતા હતા, એને રિક્વેસ્ટ કરતા હતા, એને આજીજી કરતા હતા. મારો સ્વભાવ જ એવો છે. આમ તો એમણે જ ખોટું કર્યું છે, આને જરા વધારે લાડ લડાવ્યો છે એટલે જ આવું કરે છે. હા હા, પહેલેથી ક્યારેય ખીજાયા નથી ને એને, એટલે આવું કરે છે. માથે ચડાવીને રાખ્યો છે અને આજે પણ ઘરની બહાર તો જવા જ નહોતા દેતા. પણ મેં એને ચોખ્ખું કહી દીધું છે કે આજ પછી તું આ ઘરમાં નહીં આવતો, અધરવાઇઝ અમે વકીલને બોલાવી લઈશું. બહુ સારું કર્યું, એ જ લાયક છે. અને એમ પણ એને ભાન તો થતી નથી કે મેં મારી લાઈફમાં ભૂલ કરી છે, કે મારાથી કંઈ ખોટું થયું છે, અને હજી પણ ઉલટાનો ભૂલ તો કરતો જ જાય છે. એ જ નથી સમજાતું કે એને કરવું છે શું. બાયડી મૂકીને તો જતી રહી છે, બીજીનું ઠેકાણું નથી. હા તો પણ નફરત તો એ પપ્પાને જ કરે છે. અને શું કામ કરે છે ને એ આજ સુધી મને નથી સમજાયું. બિચારા પપ્પા હજી કેટલી રિક્વેસ્ટ કરતા હતા આને કે તું કહીશ ને તો તારી પાસે હું નોકરની જેમ રહીશ. એક બાપને આશા શું હોય દીકરા પાસેથી? એક જ લાલચ હોય કે એકનો એક દીકરો હોય તો એને સાચવે, એની સાથે સરખી રીતે રહે, એને આગળ વધતા જોવે. પણ આ ભાઈ તો એનું ફ્યુચર બગાડીને બેઠા છે. હા, એનું પણ ને આપણું પણ. એની પાછળ આપણે આમ ફરિયાદ કરવાનું રોજે. પણ હવે કદાચ એ ઘરે પાછો નહીં આવે. હા, મને પણ એવું જ લાગે છે કે હવે એ નહીં આવે, પણ એનો ભરોસો ના કરાય, એ ગમે ત્યારે આવી શકે છે. હા તો તારે પપ્પા સાથે વાત કરતું રહેવાનું, એમના કોન્ટેક્ટમાં રહેવાનું. હા, પપ્પાને કહીને આવી છું કે થોડી વારે મને ફોન કરતા રહે. મમ્મી ક્યાં છે? હા, નીચે હશે. આવીને ત્યારની એમને પણ નથી મળી. હા. મમ્મી, તમારી હમણાંથી તબિયત કેમ છે? સારી છે. સારું. દવા ટાઈમે લ્યો છો ને? ચાલો તો હવે નાસ્તામાં શું બનાવવું છે? જે બનાવીશ ને એ હું ખાઈ લઈશ. અરે તમારે જે ખાવું હોય તે કહો ને, એ બનાવી આપે. જે બધાને ભાવે એ હું ખાઈશ. મને બધું ભાવે છે. આદિ, તમારે શું ખાવું છે? કંઈ પણ બનાવી નાખ, મારે તો બધું ચાલશે. પુડલા બનાવી આપો? ભાવે છે ને? ચાલ તો હું પુડલા બનાવી નાખું. હા. આદિ, એક વાત કહું? બોલો ને. આ ભલે આમ હસતી છે ને મીઠું મીઠું બોલે છે, પણ તું ધ્યાન રાખજે હો, એની વાતમાં બહુ આવી નહીં જતો. કારણ કે એ બધી આવી મીઠી મીઠી વાત કરીને તને મુઠ્ઠીમાં લઈ લેશે અને પછી એક વખત એવી રીતે ચડાવશે કે આપણને મમ્મી નથી જોતા, મમ્મીને ક્યાંક બીજે મૂકી આવો, ઘરડા ઘરમાં કે એમ. તો કેવા વિચારો ધરાવો છો તમે, અને આવું કેમ વિચારી શકો તમે દામિની વિશે? મને બહુ બીક લાગે છે. પીવાની શું જરૂર છે? તમને કોઈ હેરાન કરે છે?
હું ઘરની બહાર હોઉં છું ત્યારે દામિની તમને કંઈ હેરાન કરે છે? ના એવું બધું કાંઈ નથી કરતી તો પણ પછી? ક્યારે બદલાઈ જાય એનું કાંઈ નક્કી ન કહેવાય ને. અરે બધા સરખા ના હોય. તમે છે ને આ પહેલાં તો ન્યૂઝ જોવાનું બંધ કરી દો અને તમે આ બધું એવું જોવો છો ને એના કારણે જ તમને આવા વિચારો આવ્યા કરે છે કે આવું થશે, આ ક્યારે સારી વહુ હોય ને ક્યારે બગડી જશે ખબર નહીં. અરે બધા સરખા થોડી હોવાના છે. એ વાત તારી સાચી છે પણ ખબર નહીં એક ડર જ રહી છે કે તું મારાથી દૂર થઈ જશે. એટલે હું શું કામ તમારાથી દૂર થઈ જાઉં? હું તમને મૂકીને ક્યાંય નથી જવાનો, હંમેશા તમારી સાથે જ રહીશ. પણ આ કહેશે તો? અરે એ કહેશે તો એ જશે દૂર, હું થોડો જવાનો છું. એ બધી વાત તારી સાચી છે કે તું નહીં જાય પણ અત્યારે જ્યાં જોવો ને ત્યાં આ જ બધું ચાલે છે. એમને એમ થોડું ઘરડા ઘરમાં આટલા બધા મા બાપો રહેતા હોય. અને એક વાત કહું, ઓલા સવિતાબા છે ને એ પરમ દિવસે અહીંયા આવ્યા હતા, આપણે ઓટલે બેસવા આવ્યા હતા અને આ કંઈક કામે બહાર ગઈ હતી તો એણે એવું કીધું કે એના છોકરાને જોવા માટે કોઈ છોકરી આવી હતી ને તો એણે બાજુના રૂમમાં લઈ જઈને એવી વાત કરી કે આ ડસ્ટબિન ક્યાં સુધી ઘરમાં રહેવાના છે. એટલે એના મા બાપને એ ડસ્ટબિન કચરા પેટી કહે. એટલે મને બહુ બીક લાગે. તમે મમ્મી નાના થોડા છો કે નાના બાળકની જેમ બીવો છો, ડરો છો? આ મકાન કોના નામ પર છે? મારા નામ પર. હા તો સીધી વાત છે ને. એવું કંઈ પણ એ કરે તો તમે અમને ઘરમાંથી કાઢી મૂકો એમ છો, ના પણ અમે તમને ના કાઢી શકીએ. પણ તને તો હું દૂર જ નહીં જવા દઉં. હા તો હું દૂર ક્યાં જવાનો છું? તમારી તબિયત તો સારી છે ને? અને આ બધી દવા તમે રેગ્યુલર પીવો છો કે નહીં? હા. તો પછી કેમ આવું કરો છો? શું થયું છે તમને? કાંઈ નહીં. હા માનસિક રોગ થઈ ગયો છે તમને ખરેખર. હા વધારે વિચાર કરો ને તો વિચાર વાયુ થઈ જાય. એના કરતાં આવા બધા વિચાર કરવાના જ નહીં. સારા વિચાર લાવો. કંઈ જોઈએ છે મમ્મી તમને? ના ના હું એમ કહું છું કે આજે બધી રસોઈને એ બધું હું બનાવી નાખું. પણ કેમ? હું બનાવું છું ને. ના હું એમને બેઠી હતી ને તો મને કાંઈ ગમતું નહોતું તો આજે હું રસોઈ બનાવું ને તું બેસ. તો શું થઈ ગયું? નથી ગમતું તો બહાર બેસો ને, ટીવી જુઓ. ટીવી કરી આપું? ના ટીવી જોવાનું મન નથી થતું મને. તો રસોઈ તો હું કરી નાખીશ, એ તમારે નથી કરવું. ના મારે કરવી છે આજે. પણ શું કામ? મારા હાથનું નથી ભાવતું? ના ભાવે છે બધું. મને એવું લાગે છે કે હું તને કામ નહીં કરાવું ને, બેસી રહીશ ને તો તું આ આદિને ફરિયાદ કરશે ને પછી બેવ જણા મને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશો. મમ્મી, હા તમે કેવી વાત કરો છો? જો આપણા બંને વચ્ચે કંઈ અનબનાવ થાય તો એ આપણા બે વચ્ચે રાખવાનું હોય ને. એમાં આદિને શું લેવા દેવા? એ આપણા સાસુઓની મેટર છે ને. હા, અને આવી બધી વાતમાં વૃદ્ધાશ્રમ ક્યાં વચ્ચે આવ્યું? આપણા બાજુવાળાએ એવું જ કર્યું ને એટલે મને બહુ બીક લાગે છે. એટલે મેં વિચાર્યું કે ઘરના ઘણા બધા કામ હું કરું ને તો તું આદિને ફરિયાદ નહીં કરે. જુઓ મમ્મી, હું તમારી દીકરી છું ને કે તમારી વહુ? દીકરી છું ને તો પછી તમે પણ મારા મમ્મી છો. અને કઈ દીકરી મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય? હા, ના જાય ને તો ખોટું ટેન્શન શું કામ કરો છો? એવું કંઈ નહીં થાય. હું છે ને આ જીવન તમારું ધ્યાન રાખીશ. કાલે રાતે છે ને મને એક સપનું આવ્યું ને તો એમાં એવું જ આવ્યું હતું કે તું અને આદિ મને રિક્ષામાં બેસાડીને વૃદ્ધાશ્રમ લઈ ગયા. શું મમ્મી, હા વાત ઉપરથી છે ને મને એવું લાગે છે કે મારો પ્રેમ તમને ઓછો પડે છે, મારે વધારે મહેનત કરવી પડશે. ના એવું તો નથી પણ તો જ તમને આવા વિચાર આવે ને. મારા પ્રેમમાં છે ને કંઈક ખચાશ રહી ગઈ છે. મને કામ કરવા દે ને, સાચું કહું છું. જો હવે તમે કામ કરવાનું કીધું ને તો વૃદ્ધાશ્રમ મૂકી આવીશ. ના નથી જવું ને તો જાઓ, બહાર બેસો અને આરામથી ટીવી જોવો. જાઓ.
કંઈ પુસ્તક વાંચવું છે લઈ આપું? ના તો હું તમારી સાથે વાત કરું થોડી વાર, તમને સારું લાગશે. ના, તો રસોઈ નહીં થાય તો આદિ ગુસ્સો કરશે. એક કામ કરું, તું અહીંયા આ કામ કરે છે ને તો ઓલા કપડાં પલાળેલા છે ને તો એ હું ધોઈ નાખું. કપડાને છે ને હમણાં વોશિંગ મશીનમાં નાખી દઈશ, એની ઉપાધિ ન કરો. વોશિંગ મશીનમાં નાખીને એને બહાર કાઢીને સૂકવીને ઇસ્ત્રી કરીને તમને આપીશ, બસ. મને કંઈ ગમતું નથી, મને કંઈક તો કામ કરવા દે. વાસણ કરી નાખું. કાંઈ નથી કરવું, બહાર શાંતિથી બેસો અને ટીવી જુઓ, જાઓ. ના ગમે ને તો પછી પુસ્તક વાંચો, જાઓ. ચાલો, નહીં તો હવે મોકલી આપીશ. ના, તું ગુસ્સો બહુ કરે છે મારા પર. સોરી, બસ હવે નહીં કરું. જાઓ, તમે બહાર જઈને બેસો. કંઈ જોઈએ ને તો મને કહી દેજો. સાચે ને? હા. આ મમ્મીને શું થઈ ગયું છે? આવી કેમ વાતો કરે છે? આદિ, મેં તમને મમ્મીને મોકલવા માટે કહ્યું હતું, પછી તમે વિચાર્યું? અરે એમાં મારે વિચારવું તો પડે જ ને. એમ પણ મમ્મી ડરેલા છે અને જ્યારે જુઓ ત્યારે એક જ વાત કરતા હોય છે કે એટલે કે તારાથી પણ બહુ ડરે છે કે દામિનીનો સ્વભાવ કાલ સવારે બદલી જશે અને મને ઘરની બહાર કાઢી મૂકશે તો. હા, મને ખબર છે. મારે પણ એમની સાથે વાત થઈ. મને કહેતા હતા કે તું મને વૃદ્ધાશ્રમ નહીં મોકલતી, વૃદ્ધાશ્રમ નહીં મોકલતી. એટલે મેં તમને કહ્યું કે તમે વિચારો, જો પોસિબલ હોય ને તો આપણે મમ્મીને મોકલીએ. હા હા, હું ક્યાં એમ કહું છું કે નથી મોકલવા, પણ અત્યારે નહીં. મને નથી લાગતું કે મમ્મીને ત્યાં ફાવે, ત્યાં રહી શકે, અને આ સમયે તો મારે એમને મોકલવા જ નથી. પણ આ સમય સારો છે. આ સમયે જો ત્યાં જશે ને તો એમનું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે અને એમને ત્યાં સારું પણ લાગશે. એમને નહીં ગમે. એમને એમ થશે કે મારો દીકરો મારી વાત નથી માનતો, આ વહુ કે એટલું જ કરે છે, બધું નામ તારું ચડશે. પણ આપણે તો એમને સારા માટે કહીએ છીએ ને. ત્યાં જશે, ત્યાં એમના જેવા બીજા કેટલા હશે, એમને વધારે ગમશે ત્યાં. એ તને ખબર છે, મને ખબર છે, મમ્મીને થોડી ખબર છે. આ મમ્મીને તો છે ને બધાનું સાંભળેલું ને જોયેલું જ ખબર છે, બીજી કંઈ જ ખબર નથી. અને એ મને અને તને બંનેને ગુનેગાર જ સમજે છે કે બધા છોકરાઓ વહુઓ બધા એક સરખા જ હોય છે. તો હવે આપણે કેમ મોકલશું એમને? મનાવવા તો પડશે જ ને. મનાવવા પડશે, પણ એની માટે થોડો સમય જોશે. અત્યારે તો મને નથી લાગતું કે માને. તો હવે કંઈ કરીએ, એમને મોકલશું તો ખરા જ આપણે. હવે મને પણ એવું લાગે છે કે એમનું મગજ ખરાબ થઈ જાય ને એ પાગલ થઈ જાય ને એ પહેલાં આપણે એમની વ્યવસ્થા કરવી જ પડશે. હા, મને પણ એવું જ લાગે છે કે એમને ત્યાં જવાની ખૂબ જરૂર છે. એ ત્યાં જશે ને એટલે એમને સારું લાગશે. હા. અને કોને ખબર કે પછી ત્યાંથી આવવાનું નામ પણ ના લે, ત્યાં એમને એટલું બધું ગમી જાય. બની શકે. અને હું તો એવું જ ઈચ્છું છું કે એકવાર એ ત્યાં જશે ને પછી બધું બરાબર થઈ જશે. જેવું એણે વિચાર્યું નહીં હોય ને એવું થઈ જશે. જુઓ, મેં બધી વ્યવસ્થા પ્લાનિંગ બધું જ કરી લીધું છે. બસ હવે એકવાર મમ્મી જોડે વાત કરીને એમને મનાવવાના છે. અરે વાહ, ભારે જબરી હા તું તો. બધું જ પ્લાનિંગ કરીને બેઠી છે અને અત્યારે મને કહે છે. હા, હવે મને પણ મમ્મીની ચિંતા હોય કે નહીં? હોય જ ને, ચિંતા તો કરવી જ જોઈએ ને. મમ્મીની ચિંતા આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? તો પછી એટલે જ કહું છું, હવે જાઓ અને મમ્મીને મનાવો. ના, મમ્મીને મનાવવા માટે હજી 1-2 દિવસ જવા દે, પછી એમને હું કહીશ. અને જેવો કહીશ ને એટલે મને લાગે છે કે મમ્મીને છે ને ધ્રાસકો પડવાનો છે. હા, મને પણ એવું જ લાગે છે. અને સીધા છે ને મારી માથે ચડી બેસવાના છે કે આ બધું તારું કરેલું જ છે. હા, એવું પણ થઈ શકશે. અને ઘરમાં થોડી માથાકૂટ પણ થઈ શકે. થોડી પણ આપણે જે કરીએ છીએ ને એના સારા માટે જ છે. કારણ કે આપણે આ નહીં કરીએ ને તો એ આમને આમ પાગલ થઈ જશે. હા. એના કરતાં સારું છે જે આપણે વિચાર્યું છે એ જ કરીએ. હા, એમ પણ એ ઘરે બેઠા બેઠા છે ને ભગવાનના 5 નામ પણ નથી લઈ શકતા, શાંતિથી જીવી નથી શકતા. એના કરતાં ત્યાં જશે તો ભગવાનના 5 નામ લઈ શકશે. હા, સત્સંગ કરશે, બધા સાથે બેસશે, ઉઠશે અને એનું મન પણ હળવું રહેશે. એટલે જ ને એક કામ કરો ને, શું? મામા મનાવે તો? મામા આપણી વાત ક્યારેય ના માને. પણ તમારી અને મારી વાત નહીં માને મમ્મી, એટલે આપણે મામાને જ કહેવું પડશે.
અરે મામાને કહીને શું ફાયદો છે? મામા પણ ઉલટાના એમ કહેશે કે ના ના, હવે આ ઉંમરે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ, એના બદલે તમે આવું વિચારો છો, આવું કરવા માગો છો. સલાહ સૂચન આપી આપીને આપણું માથું ખાઈ જશે. એના કરતાં એમાં વાત જ ન કરાય. તો ચાલો આપણે જઈને મમ્મીને વાત કરી દઈએ. ના, અત્યારે કોઈ વાત કરવાની થતી નથી. ઓકે, નહીં કરું. બીજું શું? જો હું એમનો રસ્તો કરી નાખીશ અને હું બહુ જલ્દી જ એમને કહી દઈશ. તું જરા ચિંતા ન કર, ઠીક છે? હું શું કામ ચિંતા કરું? તું સાથે હોય પછી ચિંતાની વાત જ ક્યાં આવે છે? તો પછી અને એમ પણ હજી આપણા લગ્નને કેટલો સમય થયો? અરે થોડો સમય આપણી સાથે રહેવા દે, પછી મોકલી દઈશું. હા, પણ આ તો મેં તો એમના સારા માટે કીધું. મને કાંઈ વાંધો નથી, ભલે રહી. હમ ખબર જ હતી મોઢે મીઠી મીઠી વાત કરે, બાકી તો ઘરડા ઘરમાં મોકલવાની જ વાત છે. હું કઈ એમને નહોતી કહેતી. આદિ એનો જ થઈ ગયો અને મને કહે કે ના, હું તમારો જ છું. આમાં શું મારો? કેમ બેન, ક્યારના તમે એમાં ગુમસુમ બેઠા છો? હું પૂછું એટલો જવાબ આપો છો. કંઈ બીમાર છો? કંઈ થયું છે? કાંઈ નથી થયું. પણ જે હોય એ તમે તારે પેટ છૂટી વાત કરો. નરેશભાઈ, મારી દશા પણ તમારા જેવી જ થવાની છે. મારા જેવી? મારો દીકરો ને તમારી દીકરી દામિની બેઉ જણા મને ઘરડા ઘરમાં મૂકવાની વાત કરે છે. આ હું વાત કરો છો તમે? અરે ના ના, કોઈ દી ન બને. હું ન માનું. જેનો ડર હતો ને એ જ થયું. ડરતી જ હતી આ બધાના કિસ્સાઓ જોઈ જોઈને કે મારો દીકરો ને મારી વહુ એકવાર મને પણ ઘરડા ઘરમાં મૂકશે જ. અને હવે એ દિવસ આવી ગયો છે. એ લોકો મને મૂકવાની બધી ચાલ ચાલે છે. અરે નહીં નહીં, તમારે સાંભળવામાં મિસ્ટેક થઈ. તમે કોણે કીધું? કોણે એ વાત કરો ને. તમને કોકે ચડાવ્યા છે? હું કાનો કાન સાંભળીને આવી. કાનો કાન. બીજાની વાત તો હું ધ્યાનમાં ન લઉં. મારા કાને સાંભળેલી વાત એ તો સાચી જ હોય ને. તમે તમારા કાને આ વાત સાંભળી? હા, હું કહેતા હતા હું, તમે હું સાંભળ્યો? એ લોકો એવી વાત કરતા હતા કે હવે બહુ જલ્દી બાને મોકલી જ દેવા છે. અમે અહીંયા બેસી બેસીને કંટાળ્યા હોય ને એને નથી ગમતું ને, એટલે બાને મોકલી જ દઈએ. અને ત્યાં એના જેવડી ઉંમરના હોય એટલે એને ગમશે. ત્યાં ત્યાં સત્સંગ થતો હોય, ભજન હોય, એટલે બાને ત્યાં વધારે ગમશે. એટલે બાને હવે વહેલી તકે ત્યાં મૂકવા જ છે. અરે આ મારી દીકરી દામિની કઈ? અરે એ તો મને ઘરડા ઘરમાં હું હતો અને મને ત્યાંથી અહીંયા લાવી એને ઘરે. પણ લાવે જ ને નરેશભાઈ. તમે તો એના પિતા છો, હું તો સાસુ છું. કઈ વહુ એવી છે જેને સાસરિયા ગમતા હોય અને પિયરિયા ન ગમે? એને પિયરિયા જ ગમે. સાસુ તો બધે નડતી હોય અને એ વાતનો મને પહેલેથી ડર હતો. બીજી છોકરી એની વાત અલગ છે, બીજી છોકરી એવી હશે, હું ના નથી પાડતો, પણ મારી દામિની ઉપર મને વિશ્વાસ છે. એ આવી નથી અને એ આવું કોઈને કહે નહીં. દરેક બાપને પોતાની દીકરીની વાત, એના સંસ્કાર, એની રહેણી કરણી, એનું વર્તન વલણ બધું સારું જ લાગતું હોય. અરે પણ મને ખાલી મારી દીકરી નથી આ લાવ્યો, ભેગો તમારો દીકરો હતો નતો. એણે મને કીધું કે હું તમારો દીકરો છું, તમારે ઘરે આવવું જ પડશે ને. એ હોતને મને હારે લાવ્યો અહીંયા. સાચી વાત છે આ. કારણ કે મારા દીકરાએ તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે, એટલે સ્વાભાવિક છે કે એ એનો થઈ જાય. અને એનો થઈ જાય એટલે એને પણ એના જ સગા સારા લાગે ને, સાસરીવાળા જ. માં તો આંખમાં કણાની જેમ ખૂચે. માં નથી ગમતી કોઈને.
જો આ વાત સાચી હશે ને તો હું દામીને ખીજાય, ભલે હું એનો બાપ રહ્યો. ગમે એવી સાસુ હોય એને આવી રીતે કાઢી ન મૂકવાની હોય. મારી દામીની ભલે મારી દીકરી રહી, પણ મારે એને જો 2 શબ્દ કહેવા પડે ને તો હું કહે. પણ તમારે તો વૃદ્ધાશ્રમમાં નથી જ જવાનું. નરેશભાઈ, દામિનીને કાંઈ નહીં કહેતા, કાંઈ નહીં કહેતા. નહીં તો એને લાગશે કે મેં તમને ફરિયાદ કરી છે બધી, અને વધારે ઝઘડા થશે ઘરમાં. નહીં નહીં, મહેરબાની. તમારું નામે નહીં આવે, અને હું એને એવી રીતે કહે એટલે એને ખબર પડે. અને તમારો દીકરો હતો ને એ વાત કરે મને એ નવાઈ લાગે છે. મારી દીકરી તો તમારી વહુ છે, પણ તમારો દીકરો તો તમારો પેટ જણો છે, એ એવી વાત કરે છે. અત્યાર સુધી મને મારો આદિ એવું કહેતો હતો કે બા હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. દામિનીને જવું હોય તો એ ભલે જાય, પણ હું નહીં જાઉં. પણ આજે એ દિવસ આવી ગયો કે બંને જણા મળીને મને કાઢવાની કોશિશ કરે છે. નરેશભાઈ, ટાઈમ થઈ ગયો છે, હું ઘરે જાઉં. નહીં તો એ કહેશે કે ક્યાં ગયા હતા અને શું ને બધા 10 સવાલ કરશે. હું જાઉં, પછી મળીએ. તમે ચિંતા નહીં કરતા હો. અત્યારની વિઝાનું તો શું થવા બેઠું છે, આનું ભવિષ્ય શું. અત્યારથી જો એને મા બાપ ન ગમતા હોય તો એ ગૌઢા થાય ત્યારે એની દશા શું થાય. એ ભગવાન, અત્યારના યુવાનોને સદબુદ્ધિ આપ. આવો બેન આવો, કેમ અજાણી પા? ભાઈ, તમને મળવા જ આવી છું. હા તો બોલો ને. હું બહુ મૂંઝાઈ ગઈ છું. એવું મૂંઝાવા જેવું છે હું? મારો આદિ અને દામિની 2 જણા મને ગરડા ઘરમાં મૂકવાની વાત કરે છે. ના ના, આદિ એવો છોકરો છે નહીં. તમારે કંઈક સમજવા ફેર થતું હોય બેન. ભાઈ, મેં મારા કાનો કાન સાંભળ્યું છે. સમજવા ફેર તો ત્યારે થાય જ્યારે આપણને કોઈ ત્રીજી વ્યક્તિ વાત કરે. હા, તો મેં સાંભળ્યું છે. એ લોકો એના રૂમમાં હતા, હું પાણી પીવા જતી હતી અને મેં બધું સાંભળ્યું. જો એવું જ હોય ને તો હજી કાંઈ આ તમારો ભાઈ મરી નથી ગયો, અને આ ઘર તમારા બાપનું જ છે. અહીંયા રહે હું આપણે, બીજું હું. ભાઈ, પણ મને ખબર નથી પડતી કે આ મારો એ જ આદિ છે જેમ કહેતો હતો કે બા હું તને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં. અને આજે દામિની શું મળી ગઈ કે મને ઘરડા ઘરમાં મૂકવાની વાતો કરે છે. જો બેન, તમે પહેલા ખૂબ લાડ લડાવીને આદિને સડાવ્યો જ તો બહુ લાડકો કરીને. આજ પીડા માથે પાટું મેર્યું એવું છું ને તો ભાઈ, પણ આપણને થોડી ખબર હોય કે છોકરાઓ આવા નીકળશે. એને કેટલા લાડ લડાવ્યા, કેવી રીતે મોટો કર્યો છે એ બધું મારું મન જાણે છે. અને એ છોકરો તો હાવ ગરવી ગાય જેવો હતો. કોઈ દી મારી સામે એને હરફ નહોતું ચાર્યો. અને હંમેશા એ ઓફિસથી આવતો જ મારા ખોળામાં માથું નાખીને હૂતો. કેવો મારો આદિ હતો, અને હાવ બદલાઈ ગયો. પણ જેટલા લાડ લડાવ્યા એ જ નીડ્યું ને. એને પહેલેથી ઓલામાં રાખ્યો હોત નો, અને આ લગ્ન કર્યા પછી વધારે છું. ભાઈ, પહેલેથી દાબમાં રાખ્યો હોત ને તો એ ડર હતો કે આ મોટો થઈને બગડી ન જાય, એને મારા માટે નફરત ન થઈ જાય. એટલા માટે હું એને લાડથી રાખતી હતી. એને જે વસ્તુ એ ઈચ્છા કરે એ પહેલાં તો એની પાસે આવી જતી હતી. બસ હવે બદલાઈ ગયો એ છોકરો, હાવ બદલાઈ ગયો. હજી એક વાત પાકી તો થવા જો, હાસું હું છે એમ. એમાં ખોટું હું હોય? કદાચ આપણને સમજવા ફેર છું હોય. બાની ઉંમરના બધા હોય, ત્યાં સત્સંગ થતો હોય, બાને ત્યાં ભજન ને એ બધું ગવાતું હોય. આ બધું ઘરડા ઘર સિવાયની બીજે ક્યાં વાત હોય? કઈ પિક્ચર જોવા જવાની તો આ વાત ન હોય. મારો આદિ હાવ આવો બદલાઈ જશે એ તો મેં કોઈ દી નહોતું વિચાર્યું. હવે તો શું કરું? મને એમ થાય છે ભાઈ કે હું કૂવો બૂરું. ના ભાઈ ના, એવી વાતો ન કરાય. કૂવો પૂરો તો અલગની વાત છે. હું આદિને સમજાવી અને એને ગગલાવી નાખી. હજી મકાન મારા પટેલને ખાતે છે, એને બધાને બારા ન કાઢું.
ના, મારા દીકરાને બહાર નથી કાઢવો. હું ભલે પૈસા. જો આજ તમારો વાંધો મારો દીકરો કરીને ગળે વળગાડ્યો ને તો હવે તો ભોગવો. ભાઈ એ મારી હારે કેમ બોલે છે? ભોગવવાનું કહે છે. હા ભાઈ હા, તમારી વાત સાચી છે. મારા કર્મ જ એવા હશે તો જ ભોગવવાના વારા આવ્યા. સીતારામ મામા. હું તું જ ગોતતો હતો કોઈનો. હા બોલો ને. આ હું તારી મને તું કવરાવ્યા કરસ. મેં હા બસ તારું કાંઈ મારે સાંભળવાનું થતું નથી. આજે ઘેરે આવ્યા થા અને રાતે પાણીએ રોતા થા અને એણે નાનપણમાં તું કેમ મોટો કર્યો છે, મલકના વાસણ ઉટકા ગાભા ધોયા, એ તું નથી સમજાતું? મને બધું સમજાય છે માં, પણ મારી વાત તો સાંભળો. થયું છે હું, મને કઈ વાત કરો તો ખબર પડે ને. એ એમ કહે છે કે મને અનાથ આશ્રમમાં મૂકવા આવે છે, વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં ને હું મારા મમ્મીને હા. હું કામ પણ? પછી એવી વાત કરતા હતા ને રોતા હતા. અરે તમે કીધું મામા, હારું હું આદિને મળીને કે એમનું મગજ છે ને સાવ, મને લાગે છે કે એ માનસિક રીતે કંઈક બીમાર થઈ ગયા છે. મારી સાથે પણ આવી રીતે જ વાત કરતા હોય છે. મને પણ એમ જ કહેતા હોય છે કે મારે તું મને દીકરા વૃદ્ધાશ્રમમાં ન મોકલી દીધો, તારી વહુ મને મોકલી ના દે તો સારું, અને રડતા જ હોય છે. અને એ વસ્તુ તમારી સાથે થઈ. હા એ આજે પણ 1 કલાક બેઠા અમે રોવાનું ચાલુ રાખ્યું ને મને આમ છે ને મને આમ છે ને તે મેં કીધું હારું આદિને મળે. મામા એમાં મારો તો કઈ વાંક જ નથી. હું શું કામ એમને મૂકવા જાઉં? મને તારી બધી ખબર છે, તું મારે મોઢે હારો થશો અને ઘરમાં 2 માણસ તારી માને કવરાવો છો. એવું નથી મામા. તમે એવું ન હોય તો એ રોવે નહીં કોઈ દી. ખોટું રોઈ દેજી. કેમ રોવાય? મામા ખોટું હું શું કામ રહું? અને તમે મને સમજતા નથી, ખોટું સમજી રહ્યા છો. મારો કઈ વાંક નથી કે નથી દામિનીનો વાંક. વાંક મમ્મીનો જ કહેવાય કે તમારી પાસે આવીને ફરિયાદ કરે છે, પણ શું કામ એ મને સમજાતું નથી. બસ એવી કંઈક તમે ઘરમાં વાતું થતી હોય તો જ એ સાંભળીને રોવે ને. અરે પણ એવી કઈ વાત જ નથી થઈ તે એને રોવું પડે. અને અમે લોકો એને કેટલા સાચવીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, છતાં પણ એ બહાર જઈને આવી બધી વાતો કરે છે. એમાં તારો જરાય વાંક નથી. વાંક તારી મમ્મીનો છે. તું ને જન્મ તેને મોટો કર્યો એટલે આ દિવસો જોવા આવ્યા ને. મામા યાર હું બધું સમજુ છું, એટલે તમે મને શું કામ કહો છો આ બધું? તો કોને કેવું? બીજો તેનો શું દીકરો નથી? પણ મેં કંઈ કર્યું જ નથી તો તમે મને શું કામ ખીજાવ છો? આ તે નથી કર્યું તો હું કોઈ બાજુ વાળવા આવે ને રોવરાવે છે? એ મને કંઈ ખબર નથી, પણ હું એટલું જાણું છું કે મમ્મીની કંઈ ભૂલ થાય છે. ભૂલ એને શું થાય? ભૂલ તારી છે મોટે પાયે, ન કઈ રોવે નહીં કોઈ દી. મામા માફ કરજો, પણ હવે આવું ક્યારેય નહીં થાય. બસ ઠીક, હારું હારું હું હાજે ઘેર આવું છું. હવે સાંજે આવવાની કોઈ જરૂર નથી. એટલે કે તમે આવજો, પણ આવું ખીજાવા આવવું હોય ને તો નહીં આવતા. એમની તો બેને રૂબરૂ કરીને મારે ખીજાવવું તો પડે ને. બહાર જવાનો છું સાંજે હું. ભગવાન, આ મમ્મીનું શું કરવું હવે? સારું સમજાતું નથી. જ્યાં જોવો ત્યાં બસ રોવાની વાત ને વૃદ્ધાશ્રમની વાત. મમ્મીને શેની કેસેટ ચડી ગઈ છે ખબર નથી પડતી મને. કંઈક તો કરવું પડશે હવે. ભગવાન. દીકરા, સારું છું તું આ ભેગો થઈ ગયો. જરાય સારું નથી થયું તમે મને અહીંયા ભેગા થઈ ગયા. અરે તને મળવા તારી પાસે જ આવતો હતો. શું કામ હતું? દીકરા, મારે દવાખાને જવું છે ને, કે થોડાક પૈસા આપને. દવાખાને જઈને શું કામ છે તમારે? મને તાવ આવે છે ને આજ થોડુંક વળી માંડ સારું થયું છે અત્યારે. સારું થઈ ગયું ને? એટલે કળતર તો છે જ છે. હા તો પણ હવે તમારી ઉંમર થઈ ગઈ છે. દવાખાને જાઓ એની કરતાં ઉપર જતા રહો ને તો બહુ સારું. અહીંયા કોઈને નડતા મળશો. અરે એમ એમ કે થોડાક મણા ઉપર વ્યા જાય, જ્યારે એનું મોત આવે ને ત્યારે ઉપર જાય. કાંઈ મોતની રાહ જોવાની જરૂર નથી. આપણે અહીંયા તાપીનો બ્રિજ છે ને ત્યાંથી કૂદકો મારો એટલે સીધા ઉપર. હું જો એમ કરત, પણ જો એમ કરું ને તો મારી દીકરી દુઃખી થઈ જાય, જીવતી જીવ મરી જાય. મારી દીકરીને હિસાબે હું એવું નથી કરતો. નકર હું મને એવી કાંઈ નહીં ખબર પડતી હોય. જો તમને તમારી દીકરીની આટલી જ પડી છે તો મને શું કામ મળો છો? મને તમારી બિલકુલ નથી પડી. પણ મેં અત્યાર લગી એક ખુમારીથી જિંદગી જીવી છે, અને હવે આ ગવટાગટ પણ હું દીકરી આમે હાથ લંબાવું એટલે હું એની પાસે હાથ નથી લંબાવતો. તમારે જે કરવું હોય એ કરો, મારથી દૂર રહેજો. કેમ કે મને છે ને તમારું મોઢું જોવું નથી ગમતું. એક તો મને ઘરની બહાર કાઢી મૂક્યો, હવે શું જોઈએ છે તમારે? પણ
દીકરા હા હું મરી જાઉં ને પછી એ બધું તારું જ છે ને, હું ક્યાં ગળે બાંધીને લઈ જવાનો છું. મારે નથી જોઈતું તમારું કંઈ જ. હું એકલો ખુશ છું. અરે પણ તું એમ 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 મને ના બસ પાડી કરો ને. હવે. નહીં નહીં દીકરા, થોડાક પૈસા આપ. હું એમ નથી કહેતો તું મને. ના પાડીને મેં તમને. અરે હું વધારે ક્યાં હું 5-10 હજાર નથી માગતો. થોડી તોય ખબર નથી પડતી. મારી પાસે આજ પછી આવતા જ નહીં. તો કોની પાસે જાઉં? સાચવે છે ને તમારી દીકરી? મજા આવે છે ને તમારા જમાઈ જોડે? તો જાવ ને. મારો મિત્ર લઈ લીધો, મારું ઘર લઈ લીધો, હવે શું જોઈએ છે તમારે બાપ દીકરીને? તું મને જો બાપ તરીકે મને માન ને તો બધું તારું જ છે ને. હું નથી માનતો. મારે જોઈતું પણ નથી તમારું કઈ. અરે તું કે મારે નથી જોતું નથી જોતું તો તું હું મરી જાઉં પછી આ તું કાંઈ એક રૂપિયો નહીં લે. અરે તમે જીવતા છો તોય મારે કઈ નથી જોતું. મર્યા પછી તો હું માંગવા પણ નહીં આવું. તું આ બધું વેચી નાખું? વેચી નાખો. અને વેચીને તમારે જે દવા લેવાની છે એ લઈ લો. અને એવું લાગે કે દવાના પૈસા નથી તો એટલામાં ઝેરની બાટલી તો આવી જ જશે. અને એ પણ એક નહીં 3-4 આવી જશે. એવું લાગે કે તમારા પછી તમારી દીકરી નહીં જીવી શકે તો એના માટે પણ એક લઈ લેજો. એ પણ પી લેશે. અને એના પછી એનો ઘરવાળો નહીં જીવી શકે તો એ પણ આવી જશે એમાં. દીકરા, આજ તે મારી આંખ ખોલી દીધી. અત્યાર લગી મને એમ હતું કે ભલે ગમે એવો રહ્યો મારો દીકરો તો એ મારું લોહી છે, મારો દીકરો છે. પણ આજ તે સાબિત કરી દીધું કે તું મારો દીકરો નથી. અને હવે હું મરી જાઉં ને ત્યારે હું વીલ કરતો જાય. આ મકાન, આ મારી પ્રોપર્ટી બધું કા મારી દીકરીને મળે. જો મારી દીકરીને ન જોતું હોય ને તો ભવાની ટ્રસ્ટને આપી દે. બાકી હું હવે આ મારી મૂડીમાંથી 1 રૂપિયો તને નહીં આપું. હું વીલ વકીલ પાસે વીલ બનાવીને જાય જોજે. અરે તમને સમજાતું કેમ નથી? મગજ નથી? કહું છું મારે નથી જોતું. તમે તમારે વીલ કરો અને નહીં કરો ને તો પણ હું માંગવા નહીં આવું. મારે જોઈતું જ નથી. અત્યારે તું તારામાં યુવાન છો, તારામાં તાકાત છે એટલે તું આ બધું શબ્દો નીકળે છે. પણ જ્યારે તું મારી જેમ બૂઢો થાય ને તારા હાથ પગ નહીં હાલે તારે આ મારા શબ્દો ભાલાની જેમ અહીંયામાં વાગશે જોજે. અરે તમને તો અત્યારે તમારા દીકરાથી જુદું થવાનું દુઃખ છે ને. મને તો હજી મારો દીકરો આટલો છે ત્યારથી જુદો કરી દીધો છે. એનું કંઈ નહીં. મારે જરાય નથી વાત સાંભળવી તમારી. તમે જતા રહો અહીંયાથી. જા દીકરા જા. તારી જેવા દીકરા હોય ને એની કરતાં તો વાંઝા રહેવું સારું છે. હતો રોને વાંજ્યા. શું કહેતા હતા તમે? મામા રસ્તામાં મળી એમ? મમ્મી, હા બેગ લઈને ક્યાં જાઓ છો? બસ જ્યાં મારું નસીબ લઈ જાય ત્યાં. બોલશો મમ્મી, આ બેગ લઈને ક્યાં જાઓ છો? કીધું ને, જ્યાં મારું નસીબ લઈ જાય ત્યાં. એટલે આ કેવી રીતે તમે વાત કરો છો? શું કહેવા માંગો છો તમે? મામાના ઘરે રોકાવા જાઓ છો? બહાર જાઓ છો કંઈ? ના, તો બસ દીકરો અને વહુ ઘરમાંથી ધક્કા મારીને કાઢે એ પહેલાં હું મારી જાતે જતી રહું તો મારે બહુ અપમાન તો ન સહન કરવું પડે. એટલે હું જાઉં છું. તમે શું બોલો છો? અને તમે મામાના ઘરે ગયા હતા ત્યાં પણ તમે આવી વાતો કરી. અમે શું તમને હેરાન કરીએ છીએ? કંઈ પણ કીધું અમે તમને? અમે શું કામ તમને ઘરની બહાર કાઢીએ? તમે મને કીધું તો કાંઈ નથી, પણ તમે બંને જણાએ મને ઘરડા ઘરમાં મૂકવાની જે વાત કરતા હતા ને એ બધી મેં કાનો કાન સાંભળી છે. કોણ તમને મૂકવા આવવાનું છે? અરે ક્યારે તમે વાત સાંભળી? આ શું વાત કરો છો તમે? સપનું જોવો છો કંઈ? બસ આવી મીઠી મીઠી વાતો કરો તમે લોકો. બાકી તે દિવસે હું પાણી પીવા જતી હતી ને તમે બે અંદર વાત કરતા હતા કે બાની ઉંમરના ત્યાં ઘણા હોય ને સત્સંગ કરશે ને બાને ગમશે ને એવું બધું કહેતા હતા. એટલે હું સમજી જ ગયેલી કે હા બા હું તમારો છું કરતો આદિ આજે મને ઘરડા ઘરમાં મોકલવાનો જ છે. હવે સમજ્યા? બા શું સમજ્યા? મમ્મી, તમારી ભૂલ થાય છે. મારી ભૂલ થાય, મારા કાનની ભૂલ ન થાય. રેવા દે, મારે કોઈને નથી દેવું. આ હું જાઉં છું. તમે જશો ને હું તમને જવા દઈશ એમ?
હું તમને ક્યાંય નહીં જવા દઉં. જુઓ, તે દિવસે તમે જે વાત સાંભળી એ સાચી હતી. હા, હું તમને આ ઘરમાંથી કાઢવા માંગતો હતો. મને ખબર જ હતી કે તમે બેવ મળીને કાઢવાના જ છો, એટલે તો હું ડરતી હતી આટલું બધું. પહેલા સાંભળી તો લો મમ્મી. આદિ, તમે પૂરેપૂરું વાક્ય બોલો નહીં તો બા આમનામ રોઈને મળતા થઈ જશે. હવે હું પૂરેપૂરું કહેવામાં બાકી છે. મને બધી ખબર જ છે કે આટલા દિવસથી તમે લોકો મને છે ને ફોલાવ્યા કરતા હતા, મીઠી મીઠી વાતો કરતા હતા, એ આ દિવસ માટે કે જલ્દી બાને અહીંયાથી કાઢીએ ને ઘરડા ઘરમાં મૂકી આવીએ. એટલે તમે અત્યાર સુધી જે મને કહેતા હતા કે દીકરા તું મને વૃદ્ધાશ્રમમાં તો નહીં મૂકી આવે ને, આજે તમે શું કરવા જઈ રહ્યા છો? એ જ ને? એ જ જે તમારા બેવની ઈચ્છા હતી. અને તમે બંને જણા મારી સાથે ઝઘડીને મને અપમાનિત કરીને કાઢો એ પહેલાં હું જ નીકળી જાઉં. અરે કોણ તમને અપમાનિત કરવા માંગતું હતું? અને હું શું કામ તમને અપમાનિત કરું? કે દામિની તમને શું કામ કરે? અરે આજ સુધી આપણે ક્યારે ઝઘડોય નથી કર્યો, તો આ વૃદ્ધાશ્રમની વાત ક્યાંથી આવી? એના કરતાં તો ઝઘડો કર્યો હોત ને તો સારું થાત, કે મને ખબર તો પડત કે અહીંયા મારી શું કિંમત છે. હું કહેતી હતી તને મને ઘરના કામ કરવા દે, પણ હવે મને બધી ખબર પડી ગઈ છે કે એ બધું કેમ નહોતા કરવા દેતા. તમને શું લાગ્યું તમે ઘરના કામ કરે તો હું તમને ના મોકલે તેમ? હા, અરે શું હા? પેલા બેગ નીચે મૂકો, બેસો અને હું તમને બેસીને વાત કરું. મારે કાંઈ બેસવું નથી. બસ મને ખબર પડી ગઈ કે હવે અહીંયા મારા અંજળ ખૂટી ગયા છે. વાહ, સરસ. હા, મનોમન તમે બધું જ માની લીધું અને તમે જે સાંભળ્યું એને કંઈ બીજું સમજી બેઠા. બધું તમારા હિસાબથી ન થતું હોય. આપણે જે બધું વિચારતા હોઈએ ને એ બધું સાચું ના હોય. અને મારી વાત સાંભળી લો, તમારે જવું જ છે ને? આ ઘર છોડીને જવું જ છે ને? હા, દામિની એક કામ કર, આપણા બેગ પણ પેક કર અને મમ્મીની સાથે આપણે પણ જઈએ. હા ચાલો, આપણે બધા જઈએ. શું કામ પણ? મારી સાથે કોઈએ નથી આવવું. મારું નસીબ જ્યાં લઈ જશે ને ત્યાં હું જઈશ. મારી બેગ લાવ. હા હા, નસીબ તમને જ્યાં લઈ જશે ને ત્યાં તમે જવા માંગો છો ને? તો તો ચાલો. ચાલો, અમારું નસીબ પણ તમારી સાથે જવા માંગે છે. જ્યાં તમે ત્યાં અમે. બસ આવી બધી મીઠી મીઠી વાતોમાં મને ભોળવી નાખી. અને તે દિવસે તો કે બાને ત્યાં બહુ ગમશે, એની ઉંમરના બહુ બધા હોય, સત્સંગ ને ભજન કરશે ને આવું બધું કહેતા હતા. ને હવે આજે મને હજી તમે પાછા મમ્મી 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 મારી વાત માનો, સમજો અમને. તમે જે સાંભળ્યું હતું એ સાચું હતું, પણ અમે વૃદ્ધાશ્રમની વાત નહોતા કરતા. અમે તો તમને જાત્રાએ મોકલવા માટેની વાત કરતા હતા. કદાચ તમે એ નહીં સાંભળ્યું હોય. એ શબ્દ જ નહોતા બોલ્યા તમે. બસ બાને મોકલવા છે ને બાની ઉંમરના હોય ને સત્સંગ ને એવું જ બધું બોલ્યા હતા. એ શબ્દ કદાચ નહીં બોલ્યા હોય, પણ તમે સાંભળ્યો નહીં હોય. અમે લોકો તો કેટલા દિવસથી પ્લાન કરતા હતા. આ તમે જે વૃદ્ધાશ્રમની વાત કરો છો, આખો દિવસ રડિયા કરો છો, બહાર જઈને બધાને કહો છો, એના માટે થઈને જ અમે વિચાર્યું હતું કે મમ્મી થોડા દિવસ જાત્રાએ જાય તો એમને સારું લાગે. એમની ઉંમરના લોકો સાથે હશે તો એમને વધારે સારું લાગશે, સત્સંગ કરશે, મંદિરે જઈને બધાની પૂજા અર્ચના જોશે તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. અને એટલા માટે જ આ વાત અમે તમને કરવાના હતા કે અમે તમારું બુકિંગ કરાવી દઈએ છીએ, તમે જાત્રાએ જઈ આવો. અને મમ્મી, મેં તમને કેટલી વાર કહ્યું છે કે હું તમને ક્યારેય નહીં છોડું. હું તમારો ડાયો દીકરો છું ને, હું શું કામ છોડું? અને તમારી વહુ પણ કંઈ ઓછું રાખે છે તમને વિશ્વાસ નહીં આવે ને? લો, હા જોઈ લો, આ તમારી ટિકિટ પણ બુક કરાવેલી છે. અને આ વાત અમે તમને આજે જ કરવાના હતા, પણ એ પહેલાં તો તમે કંઈ બીજો જ નિર્ણય લઈ લીધો. મમ્મી, મને છે ને એક વાત નથી સમજાતી. આ તમારા દિમાગમાં આવ્યું ક્યાંથી વૃદ્ધાશ્રમનું? જ્યારે જોઉં ને ત્યારે વૃદ્ધાશ્રમ. કોણ કહે છે તમને આવું બધું? સાચે આવું જ હતું? ના, ખોટે જ આવું હતું. તો મને તો એવો ડર હતો કે મેં જે સાંભળ્યું એમાં તમે મને વૃદ્ધાશ્રમમાં જ મૂકવાના છો. મેં મામાને પણ કીધું અને તારા સસરાને પણ મેં કીધું કે મારો આદિ છે
મારા વગર રહી નહોતો શકતો. એ દામિની સાથે ભળીને મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. વિચાર તો કરો મમ્મી, આના પપ્પા વૃદ્ધાશ્રમમાં હતા ત્યાંથી એને પાછા ઘરે લઈને મૂક્યા તો તમને અમે બહાર કાઢશું? આવું અમે વિચારી શકીએ? મમ્મી એટલા સમયથી હું આ ઘરમાં છું તો પણ તમને મારા પર વિશ્વાસ ના આવ્યો. વાત જ એવી સાંભળેલી તો કેવી રીતે વિશ્વાસ આવે? હા જ પછી હવે છે ને આ ટીવી તો પહેલાં બંધ કરી દેજે. અને ન્યૂઝપેપર વાળો જો ન્યૂઝપેપર નાખીને જાય ને તો પાછું મારજે એના મોઢા ઉપર. અને આજુબાજુમાં જે જાય છે ને એ પણ બંધ કરી દેવાનું છે. હા, ત્યાંથી જ બધી વાતો આવે છે. હા, પેલા ગીતા માસી આમ કરતા હતા, રમા માસી પેલું કહેતા હતા, ફલાણું ઢીકણું ઢીકણું ઢીકણું. બસ હવે મમ્મી, બસ હવે આદિ, બસ હવે ક્લિયર થઈ ગયું ને તમને કે અમે તમને વૃદ્ધાશ્રમ નથી મોકલવાના. હા. તો હવે જાત્રાએ જવું છે? હા. નહીં, ના જવું તો આદિ ના ના જવું છે જવું જવું છે. છે ને? હા. હા તો પ્રેમથી જજો. અને ત્યાં જો મને ખબર પડી ને કે રોયા છો તો ત્યાં આવીને તમારો વારો છે સમજી લેજો. ના ના હા, અને પાછા આવે ને પછી સીધા વૃદ્ધાશ્રમ. નહીં રડું બસ. શું કહે છે? શું? પાછા આવો ને એટલે સીધા વૃદ્ધાશ્રમ. ના, જો અમારું કીધું ના કર્યું તો આ બહુ ધમકી આપે છે. મારો આદિ, મારી દામિની.